ટ્રેનની માંગ કરાઈ છે। કોંગ્રેસ દ્વારા રેલવેને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્રની ટ્રેન વધારવા માંગ કરાઈ છે। તહેવારોને ધ્યાનમાં રાખી વધુ ટ્રેનની માંગ કરવામાં આવી। મારું એમ કેવું છે કે તમે ડેટા તૈયાર કરો ને, તમે રિઝર્વેશન કાઉન્ટર 100 જેટલી 100 સવા 100 અમુક જેટલી વધે એટલે પછી તમે રિઝર્વેશન નથી કરતા, એ નહીં, તમે ડેટા તૈયાર કરો કે કેટલા લોકો જવા માંગે છે અને તે પ્રમાણે તમે ટ્રેનની સુવિધા આપો। ધનતેરસ પછી પગાર થાય અને ત્યાર પછી લોકોનું ટોળું જતું હોય છે। સચિન, ભેસ્તાન, સુરત, ઉધના, ઉત્તરાયણ, અંકલેશ્વર, અહીંયા ચલથાણમાં એક આખો બેલ્ટ છે, એ અમે ત્યાં એને પણ રજૂઆત કરીએ છીએ કે તમે ચલથાણથી ટ્રેન આપો તો જે ત્યાંથી કામરેજ, કઠોર, કડોદરા 4 રસ્તાથી લોકો 30-30 કિલોમીટર ખેંચાય છે એને ત્યાંથી નજીકથી મળી જાય, ગરીબ માણસોને ઓછા પૈસે ને સુવિધા મળે। ત્રણ સ્ટેશનનો વિકાસ થયો છે પણ ત્યાં કોઈ ટ્રેનના સ્ટોપેજ નથી, ત્યાંથી કોઈ ટ્રેન ચાલુ કરવામાં નથી આવી। માત્ર વિકાસની વાતો કરે છે પણ જે પ્રજાને સુવિધા મળવી જોઈએ એ રેલવે પ્રશાસન આપવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડ્યું છે। બીજું કે અહીંના લોકોએ જે વિશ્વાસથી સાંસદને ચૂંટીને મોકલ્યા છે એ મુકેશભાઈ પણ તદ્દન નિષ્ફળ નીવડ્યા છે। અમારી માંગણી સંતોષવામાં ના આવશે તો 1/10/2025ના રોજ સુરત સ્ટેશન ખાતે જનતાના હિત માટે અમે